વડોદરાના મેયરના મતવિસ્તારના નાગરિકો વરસાદી ગટરની સમસ્યા મુદ્દે રજૂઆત કરવા આજે રજૂઆત કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા। વડોદરાના મેયર પિંકીબેન સોનીના મતવિસ્તારના નાગરિકો આજે રજૂઆત કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યા હતા, જેમાં મેયરના વોર્ડના શિવ બંગલોઝ તેમજ કૃષ્ણકુંજ સોસાયટીના રહેવાસીઓ વરસાદી ગટરની સમસ્યા મુદ્દે મેયર પિંકીબેન સોનીને રજૂઆત કરવા આવ્યા હતા, જ્યાં તેમણે મેયરને રજૂઆત કરી વરસાદી કાંસની સમસ્યામાંથી મુક્તિ માટે માંગ કરી હતી। આ વેળાએ પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તેમજ અધિકારીઓને હાજર રાખી મેયરે સમસ્યા બંધ બારણે સાંભળી હતી અને સમસ્યાનું નિરાકરણ ચોમાસા પહેલા આવી જશે તેવી બાંહેધરી નાગરિકોને આપી હતી। સમસ્યાની રજૂઆત કર્યા બાદ નાગરિકોએ મીડિયાના માધ્યમોને પ્રતિક્રિયા આપી હતી। આ પ્રતિક્રિયામાં એક સ્થાનિક રહેવાસીએ તો આ રજૂઆત કરવા આવવા માટે શરમ લાગતી હોવાનું જણાવ્યું હતું, સાથે જ મેયરના વોર્ડમાં જ કામગીરી ન થતી હોવાની વાત તેમણે ઉમેરી હતી। થઈ ગયું સાહેબ જોડે વાત થઈ ગઈ, અમને કીધું છે કે તમને ચોમાસા પહેલા કામ પૂર્ણ કરી આપીશું। પણ બેન, આ 9મા મહિનામાં પણ તમે 2024માં પત્ર લખ્યો હતો અને હજુ સુધી સોલ્યુશન નથી આવ્યું અને હવે પાછા સમજાવી દીધા છે તો માની ગયા છો? કહી દીધું એમને કે કરી દઈશું કામ એમ। ના થશે તો એ છે ફરી પાછું આજ કરીશું। પણ બેન, તમે 9મા મહિનામાં પણ આયા હતા? 9મા મહિનામાં આયા નતા, ખાલી એપ્લિકેશન અમે આપી હતી, બધાને રવાના કરી હતી એપ્લિકેશન, પણ એપ્લિકેશન થી કામ ના થયું એટલે અમે આજે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા છે। બેન, કેટલી તકલીફ છે આ વર્ષે? તકલીફ તો બહુ જ છે, ગટરનું પાણી આવે છે પ્લસ સ્મેલ પણ આવે, તો ઘરમાં બેઠા હોય કોઈ ગેસ્ટ આવ્યું હોય તો કે કેટલી ગંદી સ્મેલ આવે છે તમારા ઘરમાં, તો અમે તો ફિનાઇલ અને રોમેક્સને બધું નાખીને પાઇપો પણ સાફ કરીએ છીએ કે ઘરમાં તો કંઈ સ્મેલ પ્રોબ્લેમ નથી ને। અને મહેમાન આવ્યા હોય એ પણ 5-4 મિનિટ બેસીને જતા રહે છે, આમાં નાકમાં સ્મેલ ઘૂસી ગઈ છે કે કઈથી સ્મેલ આટલી બધી આવે છે। અને નાના છોકરા હોય પ્લસ સાયકલો ચલાવતા હોય તો પડી જવાની પણ બીક લાગે છે કે એ બાજુ ગયા ને કંઈ પડી જશે તો શું થશે, પ્લસ મગર છે, સાપ છે, એ બધું પણ નીકળે છે। વહેલામાં વહેલી તકે આવવું જોઈએ એવું માનીએ છીએ, તો ફરી પછી અમે ફરી મોરચો લઈને આવીશું। એ અમને યોગ્ય નથી લાગતું અને અમને શરમ પણ આવે છે અહીંયા આવવાની। હવે એમને વાત કરી છે અને એ લોકોએ રજૂઆત પ્રમાણે કહે છે કે અમે કરી નાખીશું, ચોમાસા પહેલાં કામ પતાવી દઈશું। તકલીફની કેટલું કહીશું, તકલીફ માટે તો કેટલું બધું કહીશું। 8 મહિનાથી તકલીફ ભોગવી રહ્યા છે બધા, 8 મહિનાથી તકલીફ ભોગવી રહ્યા છે। અત્યારે ત્યાંથી જવા આવવામાં પણ એટલી ગંધ મારે છે ને બોલો, એટલે આ તકલીફનું નિવારણ લાવવા માટે અમે બધા અહીંયા આગળ આવ્યા છે અને અહીંયા આગળ અમને કીધું છે થઈ જશે, કીધું છે 2 મહિનાની મુદત, એટલે કીધું 2 મહિનામાં શરૂઆત કામ થઈ જશે એવું કીધું છે અમને। જોઈએ હવે એટલી વાર રાહ જોઈ લઈએ છીએ, 2 મહિના પછી અમારે જે કરવું છે અમે કરીશું। સમગ્ર મામલે મેયર પિંકીબેન સોનીએ પ્રતિક્રિયા આપતા પહેલા કામગીરી પૂર્ણ થશે તેમ જણાવ્યું છે। 30 વર્ષ જૂની આ વરસાદી કાંસ હોવાને કારણે એ કાંસ દિવાલ ધસી પડવાના કારણે સ્લેબ તૂટી પડેલ હતો, જેની કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા અને જે પણ પ્રક્રિયા હોય છે આ પ્રક્રિયા પણ ઓલરેડી પૂરી થઈ ગઈ છે। ગત અઠવાડિયે આ વિષયની મિટિંગ પણ કરી દેવામાં આવી છે। આજે પણ અમે જે બધા વિષયો લઈને બેઠેલા એમાં આ ચર્ચા સવારે જ કરી દેવામાં આવી છે અને આગામી સમયમાં હવે ત્યાં પ્રીકાસ્ટ આ કાંસની ઉપર પ્રીકાસ્ટ દ્વારા આખું પ્લાનિંગ કર્યું છે, જેથી કરીને આગામી સમયમાં જ્યારે વરસાદની સિઝનમાં ફરીથી આ રીતનું કંઈક થાય એવા સંજોગોને પહેલેથી જ નિવારી શકાય, જે પ્રીકાસ્ટ હોય જેથી કરીને એને ખોલી અને ક્લિનિંગ પણ થઈ શકે ને એ માટેનું આયોજન ઓલરેડી કરી દેવામાં આવ્યું છે। ટેન્ડર એ પ્રક્રિયામાં હતું, એ પ્રક્રિયા લગભગ પૂર્ણ છે અને આગામી સમયમાં એ કામ આવશે એટલે તાત્કાલિક અને જેવી રીતે વિશ્વામિત્રનું કામ ચાલી રહ્યું તો વડોદરા શહેરની વિવિધ કાંસોનું પણ આ પ્લાનિંગ આપણે ચાલી જ રહ્યું છે અને એ પ્લાનિંગ મુજબ આગામી સમયમાં આ કાંસનું તો કરવાના જ છે, પણ સાથે સાથે બીજી કાંસમાં પણ આ પ્રીકાસ્ટ દ્વારા કાયમી એનો ઉકેલ આવે એ માટેનું પ્લાનિંગ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં જ આવેલું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।